નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ જોશી. એપ્રિલ 2019માં હિન્દુ પંચાંગ મુજબ મહત્ત્વની તારીખો અને ત્યારબાદ જોઈશું 12 રાશિના જાતકોને એપ્રિલ 2019નો મહિનો કેવો રહેશે, એટલે કે રાશિ ભવિષ્ય. પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ અવર YouTube channel to watch regular videos. Click on subscribe button. તો મિત્રો, શરૂઆત કરીશું પંચાંગમાં મહત્ત્વની તારીખો વિશે. એપ્રિલ મહિનામાં ભૌમ પ્રદોષ છે 2 એપ્રિલ મંગળવારે. દર્શ અમાસ જે છે તે આવશે 4 એપ્રિલ ગુરુવારે અને તે દિવસે એકલિંગજીનો પાટોત્સવ પણ છે. શાલિવાહન શક 1941 પ્રારંભ થશે 6 એપ્રિલ શનિવારથી, કે જે દિવસથી ચૈત્રી નવરાત્રિનો પણ પ્રારંભ થશે અને ચેટીચાંદ અને ગુડી પડવોનું પર્વ પણ છે. એ પછી અંગારકી વિનાયક ચતુર્થી આવશે 9મી એપ્રિલ મંગળવારે અને જે દિવસે રામનવમી અને ચૈત્રી નવરાત્રિ સમાપ્ત પણ થશે. મીનારક કમૂરતા સમાપ્ત થશે 14મી એપ્રિલ રવિવારે. કામદા એકાદશી છે 16મી એપ્રિલ મંગળવારે. પ્રદોષનું વ્રત આવશે 17મી એપ્રિલ બુધવારે. વ્રતની પૂનમ આવશે 18મી એપ્રિલ ગુરુવારે. ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ છે 19મી એપ્રિલ શુક્રવારે. આ મહિને સંકષ્ટી ચતુર્થી આવશે 22મી એપ્રિલ સોમવારે. સંકષ્ટી ચતુર્થીના દિવસે ગુજરાતમાં ચંદ્રોદય એટલે કે ચંદ્રના દર્શન રાત્રે 10:04 પછી થઈ શકશે. 22મી એપ્રિલ સોમવારે ગુરુ પણ વક્રી થાય છે અને વક્રી થઈ અને એ ગુરુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. વરુથીની એકાદશી આવશે 30મી એપ્રિલ મંગળવારે અને એ દિવસે શનિ ધન રાશિમાં વક્રી થશે. તો મિત્રો, આ હતું એપ્રિલ 2019નું હિન્દુ પંચાંગ મુજબ મહત્ત્વની તારીખો અને ફેસ્ટિવલ અંગેની બાબત. હવે વાત કરીશું મેષથી ચાલુ કરી અને મીન રાશિના જાતકોને એપ્રિલ 2019 કેવું રહેશે, એટલે કે એપ્રિલ 2019નું રાશિ ભવિષ્ય. મિત્રો, આ રાશિ ભવિષ્ય એ તમારી જન્મ રાશિ પર આધારિત છે. જે મિત્રોને જન્મ રાશિ વિશે ખ્યાલ નથી તેમને હું જણાવવા માગીશ કે તમારી જન્મકુંડલીમાં જે જગ્યાએ ચંદ્ર બેઠો હોય અથવા તો ચંદ્રની જે પણ રાશિ હોય એને બોલાય છે તમારી જન્મ રાશિ. તો શરૂઆત કરીશું રાશિચક્રની જે પ્રથમ રાશિ છે તે છે મેષ. મેષ રાશિના જાતકોને એપ્રિલની શરૂઆતમાં ચંદ્ર 11મે છે. આ મહિનામાં યાત્રા પ્રવાસનો અથવા તો લાંબી ટૂરનો યોગ બનવાની શક્યતા રહેશે. ધંધામાં પ્રગતિ રહેશે. નવા ટેન્ડર અથવા તો નવા ઓર્ડર મળવાથી ધંધામાં પ્રગતિ દેખાશે. નોકરિયાત વર્ગને સાનુકૂળ સમય રહેશે. કૌટુંબિક વાતાવરણ મધ્યમ ગણી શકાય. કુટુંબના સભ્યો વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ ઊભો ન થાય તેના માટે તકેદારી રાખવી જરૂરી ગણાય. આરોગ્ય બાબતે મેષ રાશિના જાતકોને આ એપ્રિલ મહિનામાં આંખોને લગતી કોઈ તકલીફ હોય તો તેમને વિશેષ તકેદારી રાખવી. આર્થિક બાબતની વાત કરું તો આ મહિનામાં આવકનું પ્રમાણ વધી શકે છે. જે મિત્રો એબ્રોડ માટે અથવા સ્ટુડન્ટ વિઝા માટે કે બિઝનેસ વિઝા માટે પ્રયત્ન કરી રહ્યા છે તેમના માટે પણ આ મહિનો ઘણો સાનુકૂળ ગણાય. વિઝાની જે એમની પ્રોસેસ છે તે આ મહિનામાં ઘણું સારું પરિણામ એમને મળવાની શક્યતા રહે. રાશિચક્રની જે બીજી રાશિ છે તે છે વૃષભ. વૃષભ રાશિના જાતકોને એપ્રિલ મહિનામાં શરૂઆતમાં ચંદ્ર 10મેથી પસાર થઈ રહ્યો છે. વૃષભ રાશિના જાતકોને તબિયત બાબતે વિશેષ કાળજી રાખવી. જે મિત્રોને પગના ઢીંચણ અથવા તો સ્નાયુઓને લગતા દુખાવાની કમ્પ્લેન રહે છે તેમને એપ્રિલ મહિનામાં વિશેષ તકેદારી રાખવી. ધંધામાં પ્રગતિકારક સમય રહેશે. નવા પ્રોજેક્ટ તમે આ મહિનામાં શરૂ કરી શકશો. નોકરીમાં પ્રમોશન અને સ્થળાંતરની પણ શક્યતા રહેશે. વૃષભ રાશિના જાતકોને એપ્રિલ મહિનામાં કૌટુંબિક વાતાવરણ સારું રહેશે. કુટુંબમાં કોઈ માંગલિક પ્રસંગનું પણ તમે આયોજન કરી શકો છો. વૃષભ રાશિના જાતકોને એપ્રિલ મહિનામાં ઉચ્ચ અધિકારી અથવા તો રાજકીય નેતાઓથી પણ બેનિફિટ મળવાની સંભાવના રહેશે. આર્થિક બાબતે વૃષભ રાશિને આ એપ્રિલ મહિનો સાનુકૂળ ગણી શકાય. એ પછી ત્રીજી જે રાશિ છે તે છે મિથુન. મિથુન રાશિના જાતકોને એપ્રિલની શરૂઆતમાં ચંદ્ર 9મેથી પસાર થશે. આર્થિક બાબતે આ એપ્રિલ મહિનો મિથુન રાશિને લાભદાયી ગણી શકાય.
જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક એટલે કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અને આ મહિનામાં જો એમની પરીક્ષા છે તો એમાં પણ સફળતા મળવાના ચાન્સીસ ઘણા બોલી શકાય. દાંપત્ય જીવન બાબતે આ મહિનામાં પતિ પત્ની વચ્ચે કોઈ ડિસ્પ્યુટ ઊભા ના થાય અથવા તો મતભેદ ઊભા ના થાય એની વિશેષ તકેદારી રાખવી જરૂરી ગણાય. ધંધામાં પ્રગતિકારક સમય રહેશે. જે મિત્રો જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અથવા તો જેમને તાંબાની એટલે કે કોપરની વસ્તુઓનો બિઝનેસ છે તેમને આ મહિનામાં વિશેષ લાભ મળવાની શક્યતા રહેશે. નોકરિયાત વર્ગ માટે પણ આ મહિનો સાનુકૂળ ગણાય. તબિયત બાબતે જે મિત્રોને પેટને લગતા રોગ છે, બીમારી છે અથવા એની કમ્પ્લેન રહે છે તેમને આ મહિનામાં વિશેષ તકેદારી રાખવી જરૂરી ગણાય. મિત્રો એ પછીની જે રાશિ છે તે છે કર્ક. કર્ક રાશિને એપ્રિલ મહિનાની શરૂઆતમાં ચંદ્ર 8મેથી પસાર થઈ રહ્યો છે. તબિયત બાબતે વાત કરું તો જે મિત્રોને શ્વાસ અને અસ્થમાને લગતી બીમારી છે અને એમની કર્ક રાશિ છે એમને આ મહિનામાં થોડીક તકેદારી રાખવી જરૂરી ગણાય. કૌટુંબિક વાતાવરણ સારું રહેશે, પરંતુ મોસાળ પક્ષ તરફથી કોઈની સાથે મતભેદ ઊભા ના થાય એની વિશેષ તકેદારી રાખવી. વેપાર ધંધામાં તમે નવું સાહસ આ મહિનામાં કરી શકશો. નોકરિયાત વર્ગને આ મહિનામાં સાનુકૂળ વાતાવરણ રહેશે. પ્રમોશનની શક્યતા ગણાય અથવા તો ઇન્ક્રીમેન્ટ મળવાની પણ શક્યતા ગણાય. આર્થિક બાબતે આ મહિનો હું માનું છું કે ઘણો સારો રહેશે. તમે નવા સેવિંગ્સ કરી શકશો. કોઈ નવા ઇન્વેસ્ટમેન્ટના પ્લાન પણ તમે આ મહિનામાં બનાવી શકશો. જે મિત્રો જમીન મકાન લેવેચનો વ્યવસાય કરે છે તેમને આ મહિનામાં વિશેષ સફળતા મળી શકે. 14 એપ્રિલ પછી હું માનું છું કે જો તમે તમારા મકાનનું રિનોવેશન કરવા માગો છો અથવા તો નવી કોઈ જમીન કે મકાન લેવા માગો છો તો 14 એપ્રિલ પછીનો સમય કર્ક રાશિના જાતકોને સાનુકૂળ ગણી શકાય. મિત્રો એ પછીની રાશિ છે સિંહ. એપ્રિલની શરૂઆતમાં સિંહ રાશિને 7મેથી ચંદ્ર પસાર થઈ રહ્યો છે. જે યુવક યુવતીઓ સારી નોકરીની શોધમાં છે, જોબની શોધમાં છે, એમને આ મહિનામાં કોઈ સારી જોબ મળવાની શક્યતા રહેશે. આ મહિનામાં સંતાનોની તબિયત બાબતે સિંહ રાશિના જાતકોને થોડુંક ચિંતાજનક ગણી શકાય. આપની સિંહ રાશિ છે અને આપના સંતાનોની તબિયત બાબતે વિશેષ કાળજી રાખવાની હું સલાહ આપીશ. આર્થિક બાબતે આ મહિનામાં ગ્રહદશા ઘણી સાનુકૂળ રહેશે, પરંતુ સ્ટોક માર્કેટના વ્યવસાય સાથે જે મિત્રો સંકળાયેલા છે ને જેમની સિંહ રાશિ છે એમને આ મહિનામાં થોડીક તકેદારી રાખવી જરૂરી ગણાય. શોર્ટમાં બોલું તો વેઇટ એન્ડ વોચ, થોભો અને રાહ જોવાની નીતિ આ મહિનામાં રાખશો. નોકરિયાત વર્ગને સાનુકૂળ સમય રહેશે. તબિયત બાબતની વાત કરું તો જે મિત્રોને મસ્તિષ્કને લગતો દુખાવો છે અથવા તો અનિદ્રા નો સામનો કરી રહ્યા છે અને આંખોની બાબતની પણ જેમને તકલીફ છે તેમને આ મહિનામાં થોડીક તકેદારી રાખવી જરૂરી ગણાય. મિત્રો એ પછીની જે રાશિ છે તે છે કન્યા. કન્યા રાશિને એપ્રિલ 2019ની શરૂઆતમાં ચંદ્ર 6થી પસાર થઈ રહ્યો છે. તબિયતનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી ગણાય. એમાં પણ જીભ, ગળું, દાંત તથા પેટને લગતા રોગ જેમ કે પાચન પ્રક્રિયા, ગેસ્ટ્રિક ટ્રબલ વગેરે, તો એ બાબતે ખાસ તકેદારી રાખવી જરૂરી ગણાય. વાહન ચલાવતી વખતે વિશેષ ધ્યાન રાખવું, કારણ કે તમે અત્યારે શનિની નાની પનોતીમાંથી પણ પસાર થઈ રહ્યા છો. ધંધામાં નવા રોકાણ અને સાહસ માટે અત્યારે સમય થોડોક અનુકૂળ ઓછો છે, પરંતુ 25 એપ્રિલ પછી તમે બિઝનેસમાં કોઈ નવા સાહસ તમે રિસ્ક લઈ શકો છો. નોકરિયાત વર્ગને મધ્યમ ફળ ગણી શકાય. આર્થિક બાબતે સમય સાનુકૂળ રહેશે. સોર્સ ઓફ ઇન્કમ તમારા સ્ટેબલ બોલી શકાય. યાત્રા પ્રવાસની બાબતોમાં અથવા તો મકાનમાં રિનોવેશનની બાબતમાં, કોઈ ફર્નિચર વગેરેની ખરીદીની બાબતમાં આ મહિનો તમારા માટે ઘણો સાનુકૂળ ગણી શકાય. મિત્રો એ પછીની જે રાશિ છે તે છે તુલા. તુલા રાશિના જાતકોને એપ્રિલની શરૂઆતમાં ચંદ્ર 5મેથી પસાર થઈ રહ્યો છે. કૌટુંબિક વાતાવરણ સારું રહેશે. ભાઈ બહેનો તરફથી તમને આ મહિનામાં કોઈ વિશેષ લાભ મળવાની શક્યતા રહેશે. એ સિવાય તમારા ફ્રેન્ડ સર્કલ તરફથી એટલે કે મિત્રો તરફથી પણ તમને આ મહિનામાં કોઈ ઓચિંતો લાભ તમને મળી શકે છે. બિઝનેસની વાત કરું તો જે મિત્રો સ્ટેશનરી, પ્રવાહી વસ્તુઓ અથવા હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમને આ એપ્રિલ મહિનામાં વિશેષ બેનિફિટ મળવાની શક્યતા રહેશે. નોકરિયાત વર્ગને પણ આ મહિનામાં પ્રમોશન મળવાની શક્યતા રહેશે. તબિયત બાબતે જે મિત્રોને બ્લડ પ્રેશરની તકલીફ છે તેમને થોડીક તકેદારી રાખવી જરૂરી ગણાય. આર્થિક દૃષ્ટિએ તુલા રાશિને આ એપ્રિલ મહિનો પ્રગતિકારક ગણી શકાય. મિત્રો એ પછીની જે રાશિ છે તે છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિને એપ્રિલની શરૂઆતમાં ચંદ્ર 4થી પસાર થઈ રહ્યો છે.
આ મહિનામાં કૌટુંબિક વાતાવરણ અને વિશેષ રીતે ભાઈ બહેનો સાથેના સંબંધો બગડે નહીં અથવા તો એ સંબંધોમાં કોઈપણ પ્રકારનો વિખવાદ ઊભો ના થાય તેના માટે વિશેષ તકેદારી રાખો. ધંધામાં પ્રગતિકારક સમય રહે, પરંતુ તમારા જે કોમ્પિટિટર્સ છે, તમારા સ્પર્ધકો છે, એનાથી થોડીક તકેદારી રાખવી જરૂરી ગણાય. નોકરી બાબતે ઘણો સાનુકૂળ સમય ગણાય. નોકરીમાં પ્રમોશનની શક્યતા પણ ગણી શકાય. પરંતુ આર્થિક બાબતની વાત કરું તો ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં થોડીક તકેદારી રાખવી અને થોડું એનાલિસિસ કર્યા પછી જ જે ઇન્વેસ્ટમેન્ટ છે એમાં કોઈ નિર્ણય લેવો. બિનજરૂરી ખર્ચ ઉપર આ મહિનામાં અંકુશ રાખશો અને આવક ઉપર વિશેષ ધ્યાન રાખશો. 25 એપ્રિલ પછી કોઈ લાંબા યાત્રા પ્રવાસ ટૂરનું તમે આયોજન કરી શકશો. સંતાનો તરફથી તમને આ મહિનામાં કોઈ સારા સમાચાર મળી શકે અથવા તો સંતાનોનો પ્રોગ્રેસ તમને આ મહિનામાં જોવા મળે. વૃશ્ચિક રાશિ અત્યારે સડાસાતીનો ત્રીજો અને છેલ્લો તબક્કો પસાર કરી રહી છે, એટલે વાહન ચલાવતી વખતે વિશેષ તકેદારી રાખવી જરૂરી ગણાય. મિત્રો, રાશિ ભવિષ્યમાં આગળ વધીશું અને એ પછીની જે 9મી રાશિ છે તે છે ધન. ધન રાશિને એપ્રિલની શરૂઆતમાં ચંદ્ર ત્રીજેથી પસાર થઈ રહ્યો છે. અવિવાહિક યુવક યુવતીઓ કે જેમને મેરેજની ઉંમર છે અને સારું પાત્ર ખોરી રહ્યા છે તેમને આ મહિનામાં કોઈ યોગ્ય જીવનસાથી મળવાની સંભાવના રહેશે. કૌટુંબિક વાતાવરણ સારું રહેશે, પરંતુ મિત્રો સાથે ક્યાંક મતભેદ થવાની થોડીક સંભાવના છે. તો મિત્રો સાથેના, ફ્રેન્ડ્સ સાથેના જે રિલેશન્સ છે એ બગડે નહીં, એનું વિશેષ ધ્યાન રાખવું. ધંધા વેપારમાં પ્રગતિકારક સમય ગણી શકાય. નવા ઓર્ડર અને નવા ટેન્ડર મળવાની શક્યતા રહેશે. નોકરિયાત વર્ગ માટે ઘણો સાનુકૂળ સમય ગણી શકાય. તબિયત બાબતે જે મિત્રોને કમર તથા પગના ઢીંચણના દુખાવાની કમ્પ્લેન રહેતી હોય છે તેમને આ મહિનામાં થોડીક તકેદારી રાખવી જરૂરી ગણાય. સડાસાતીનો બીજો તબક્કો અત્યારે ધન રાશિ ભોગવી રહી છે અને આ જે બીજો તબક્કો છે તેમાંથી પસાર થઈ રહ્યા છો, જેથી વાહન ચલાવતી વખતે પણ વિશેષ ધ્યાન રાખવું જરૂરી ગણાય. મિત્રો, એ પછી 10મી રાશિ છે મકર. મકર રાશિને એપ્રિલની શરૂઆતમાં ચંદ્ર બીજેથી પસાર થઈ રહ્યો છે. આ મહિનામાં આવકનું પ્રમાણ વધશે. નવા રોકાણ અને નવા પ્રોજેક્ટ માટે ઘણો સાનુકૂળ સમય ગણી શકાય. તબિયત બાબતે વિશેષ તકેદારી રાખવી જરૂરી ગણાય. જે મિત્રો લોખંડની ચીજ વસ્તુઓ નો બિઝનેસ કરી રહ્યા છે તેમને આ મહિનો ઘણો સાનુકૂળ ગણી શકાય. સંતાનો તરફથી તમને આ મહિનામાં વિશેષ લાભ મળશે અથવા તો સંતાનોની પ્રગતિના સમાચાર મળી શકે. ભાઈ બહેન સાથે વૈચારિક મતભેદ થવાની થોડીક સંભાવના છે, તો એ રિલેશન બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. નોકરિયાત વર્ગને આ મહિનામાં વિશેષ લાભ મળી શકે. કૌટુંબિક વાતાવરણ મધ્યમ ગણી શકાય. સડાસાતી પનોતીનો અત્યારે પ્રથમ તબક્કો મકર રાશિ ભોગવી રહી છે, તો વાહન ચલાવતી વખતે થોડીક તકેદારી રાખવી જરૂરી ગણાય. મિત્રો, એ પછી રાશિચક્રની 11મી રાશિ છે કુંભ. કુંભ રાશિને એપ્રિલની શરૂઆતમાં ચંદ્ર તમારી પોતાની રાશિમાંથી પસાર થશે. ધંધામાં છેલ્લા લાંબા સમયથી જે મિત્રો સંઘર્ષનો સામનો કરી રહ્યા છે અથવા તો કોઈપણ પ્રકારની લીગલ મેટર જે છે એને ફેસ કરી રહ્યા છે, તો આ મહિનાના અંત ભાગ સુધીમાં તમને એ બાબતોમાં સફળતા મળવાના પૂરેપૂરા ચાન્સીસ છે. કોર્ટ કચેરીની જે બાબતો હોય એમાં પણ તમારી ફેવરમાં પરિણામ મળવાની સંભાવના રહેશે. નોકરિયાત વર્ગને કોઈ બોનસ અથવા ઇન્ક્રીમેન્ટ મળવાની શક્યતા રહેશે. તબિયત બાબતે જે મિત્રો પેટના રોગ, કિડની અને ગુપ્ત ભાગોને લગતા કોઈ રોગ અથવા બીમારી ફેસ કરી રહ્યા છે તેમને આ મહિનામાં થોડીક તકેદારી રાખવી જરૂરી ગણાય. કૌટુંબિક વાતાવરણ આ મહિને ઘણું સારું રહેશે. મિત્રો, એ પછી રાશિચક્રની 12મી રાશિ અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિને એપ્રિલની શરૂઆતમાં ચંદ્ર 12મેથી પસાર થઈ રહ્યો છે. આ મહિનામાં આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધી શકે છે. જે મિત્રો બિઝનેસ કરી રહ્યા છે તેમને ધંધામાં વિશેષ ધ્યાન રાખવું જરૂરી ગણાય. આવક કરતાં ખર્ચનું પ્રમાણ થોડુંક વધી શકે છે, જેથી સોર્સ ઓફ ઇન્કમમાં વિશેષ ધ્યાન રાખવું. તબિયત બાબતે જે મિત્રો અસ્થમા, શ્વાસને લગતી તકલીફ અને છાતીના દુખાવા બાબતે જે ફેસ કરી રહ્યા છે તેમને પણ આ મહિનામાં વિશેષ તકેદારી રાખવી. આ મહિનામાં સંતાનો સાથે મતભેદ ઊભા થઈ શકે છે, જેથી સંતાનો સાથેના જે રિલેશન્સ છે એમાં વિશેષ ધ્યાન રાખવું. ધંધામાં 25 એપ્રિલ પછી કોઈ મહત્ત્વના નિર્ણયો તમે લઈ શકો છો. 25 એપ્રિલ પછી કોઈ નવા ઓર્ડર મળવા અથવા તો નવા પ્રોજેક્ટની શરૂઆત પણ તમે કરી શકો છો. એના માટે સાનુકૂળ સમય ગણી શકાય.